આજે મારા આંટી પાસેથી આપણે એકદમ સરળતાથી બની જાય તેવી કેક શીખવાના છીએ। આ કેક એકદમ સોફ્ટ, સ્પોન્જી અને એ ટેસ્ટમાં પણ એટલી જ સરસ છે અને કટ કરીને જોઈએ તો દેખાવમાં પણ એટલી સરસ છે। આ કેક કોઈ પહેલીવાર બનાવતું હોય તો પણ એકદમ સરળતાથી ઘરે બની જાય તેવી બનાવી છે। તમે પરફેક્ટ માપ સાથે બનાવશો એટલે એકદમ સરસ બનશે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। એના માટે કોઈપણ એક વાસણમાં આપણે દહીં 160 ગ્રામ લેવાનું છે। 125 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે। હવે આને આપણે એકદમ મિક્સ કરવાની છે, ખાંડ જ્યાં સુધી ના ઓગળી જાય ત્યાં સુધી। પછી 1/2 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર, 1 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા। હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે એટલે આપણું બેટર એકદમ ફૂલાઈ જશે। પછી તેમાં 140 ગ્રામ જેટલો મેંદો એડ કરવાનો છે। પછી 2 ટેબલસ્પૂન જેટલો કોકો પાવડર। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે। સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણું બેટર થોડું થીક લાગશે। પછી તેમાં 2 ટીસ્પૂન જેટલો ચોકલેટ એસન્સ નાખવાનું છે। 4 ટેબલસ્પૂન જેટલું તેલ નાખવાનું છે, તમે બટર અથવા ઘી પણ લઈ શકો છો। હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણું બેટર રિબન કન્સિસ્ટન્સીમાં આવી જશે। બેટર આપણું એકદમ આવું જ હોવું જોઈએ। પછી આપણે કેક જેમાં મૂકવાની હોય તે વાસણમાં આપણે ઘી લગાવીને તેને મેંદાથી ડસ્ટ કરી લેવાનું। પછી આપણું કેકનું બેટર એમાં એડ કરી દઈએ। પછી તેને આપણે 2 વાર ટેપ કરી લેવાનું। પછી આપણે તેને માઇક્રોવેવમાં 3 થી 3.5 મિનિટ માટે બેક કરી લેવાનું છે। આ બેકિંગ મોડ પર નથી, સાદી મોડ પર જ છે, તો પણ 3 થી 3.5 મિનિટમાં એકદમ ચડી જાય છે। પછી આપણે તેને ટૂથપીક નાખીને જોઈ લેવાની, જો એવું લાગે તો પાછું અડધું મિનિટ મૂકી દેવાની। તો પછી આપણે તેને 15 થી 20 મિનિટ માટે ઠંડી થવા દેવાની। પછી આપણે તેને અનમોલ્ડ કરી લઈએ। કેક આપણી એકદમ સરસ ચડી ગઈ છે એટલે એકદમ સરસ નીકળી જાય છે અને એકદમ સોફ્ટ પણ થઈ છે। હવે તેને 3 પીસમાં કટ કરી લેવાની છે। હવે આપણે 1 થી 1.5 કપ જેટલી વ્હીપ ક્રીમ લઈ લેવાની છે। પછી આપણે તેને બીટરના મદદથી બીટ કરી લઈએ। 3 થી 4 મિનિટમાં જ આપણી ક્રીમ તૈયાર થઈ જશે। એકદમ થીક એવી વ્હીપ ક્રીમ આપણી તૈયાર થઈ ગઈ છે। વ્હીપ ક્રીમ હંમેશા જ્યારે વ્હીપ કરીએ ત્યારે એકદમ ઠંડી હોવી જોઈએ। હવે આપણે એક પ્લેટમાં થોડી વ્હીપ ક્રીમ લગાવીને તેના ઉપર કેક મૂકી દેવાનું। પછી તેના ઉપર સુગર સિરપ નાખવાનું છે। સુગર સિરપમાં ખાંડ, થોડો કોફી પાવડર અને થોડો એવો લીંબુનો રસ નાખીને તેને ઓગાળી લીધું હતું પાણીમાં નાખીને। હવે એ આપણે સુગર સિરપ એડ કરી દેવાનું। પછી તમને પસંદ પડે તે પ્રમાણે વ્હીપ ક્રીમ લગાવીને ડેકોરેશન કરી લેવાનું। આપણે અહીંયા વચ્ચે વચ્ચે ચોકલેટ ચિપ્સ પણ એડ કરી છે। હવે થોડું વેનીલા એસન્સ નાખીને આપણે વ્હીપ ક્રીમને ઉપરથી ડેકોરેશન કરવાની છે। આપણી કેક વ્હીપ ક્રીમથી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેના ઉપર ડેકોરેશન કરવાનું છે। હવે જે ક્રીમ વધી છે તેમાં આપણે થોડું ચોકલેટ એસન્સ અને થોડો ચોકલેટ પાવડર એડ કરી દેવાનો છે। પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું। અહીંયા આપણે ઉપર ફ્લાવર કર્યું છે, તમે તમારા મનપસંદ પ્રમાણે ડેકોરેશન કરી શકો છો। તો તૈયાર છે આપણી ચોકલેટ કેક। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।